स्क्वेर प्लस वाय स्क्वेर बराबर 4 અને રેખા x બરાબર 0 અને x બરાબર 2 વડે પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો સૌથી પહેલા આપણે જે છે વર્તુળનું સમીકરણ જે આપેલું છે એને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો r સ્ક્વેર જે છે એ થશે 4, તો r જે છે એ થશે 2 એકમ। એનો મતલબ આપણને જે છે એવું વર્તુળ આપેલું છે કે જેની ત્રિજ્યા 2 એકમ છે। હવે આ વર્તુળની અંદર x બરાબર 0 એટલે કે y અક્ષ અને x બરાબર 2 તો રેખા x બરાબર 2 થશે। અહીંયા આ બે રેખા વડે પ્રથમ ચરણમાં એટલે કે અહીંયા આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ, તો અહીંયા આપણે વર્તુળનો જે છે ચોથો ભાગ શોધવાનો છે। તો પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર, વર્તુળનું ક્ષેત્રફળ અને એનો ચોથો ભાગ એટલે ભાગ્યા 4, તો પાઈ ત્રિજ્યા આપણને આપેલી છે 2 અને છેદમાં થશે 4, તો 4 પાઈ છેદમાં થશે 4, તો 4 4 ઉડી જશે, તો આપણો જવાબ